પણ જો કોળીનો દીકરો છું, એક કોળીના દીકરાને 8-8 દાડિયા કરવા પડે અને એ પાછા એને છેતરીને લઈ જવા પડે. બાકી જો એની માનું ધાવણ યાદ કરાવી દઈએ. નવનીતભાઈ ફરી એકવાર આવ્યા સામે, કેમ કે મિત્રો હવે માયાભાઈ આહીને ખુલ્લેઆમ ચેલેન્જ આપીને નવનીતભાઈ બોલી રહ્યા છે કે હવે એની માનું ધાવણ યાદ કરાવી દઈશ. તો શું મિત્રો આ વિવાદનું હજુ ક્યાંય સમાધાન થવા જઈ રહ્યું નથી કે આ વિવાદનો ક્યાંય અંત જોવા નથી મળી રહ્યો? કેમ કે મિત્રો નવનીતભાઈ, એક બાજુ નવનીતભાઈ અને બીજી બાજુ માહીભાઈ આહિર અને ત્રીજી બાજુ છે કોળી સમાજ અને ચોથી બાજુ છે આહિર સમાજ. તો શું મિત્રો આ વિવાદનો અંત આવવાનો જ નથી? કેમ કે મિત્રો જે ગુનેગાર હતા તેઓ બધા જેલની અંદર છે. તો પછી આ વિવાદના વધવાનું કારણ શું? આ વિવાદનો અંત નથી કેમ આવતો? કેમ કે મિત્રો જેમને ન્યાય મળવાનો હતો તેમને ન્યાય મળી ગયો, જેમને સજા થવાની હતી તેમને સજા પડી ગઈ છે. તો પછી આ વિવાદ અત્યારે અહીંયા પૂરો કેમ નથી થતો? આ પણ મિત્રો એક સૌથી મોટો સવાલ છે. ઘણા બધા લોકોનો એક જ સવાલ હશે કે આ વિવાદનો અંત કેમ નથી આવતો. પણ ખરેખર મિત્રો તમને જણાવવા માંગુ, આમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ છે. અને મિત્રો તમને જે હું માહિતી આપું છું, કેમ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો પાછળના 1 મહિનાથી જે બગદાણાનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં મિત્રો એક માણસ નહીં, ઘણા બધા લોકો ઉતરી આવ્યા છે. અને મિત્રો લોકો તો એવું પણ માની રહ્યા છે કે આ વિવાદનો અંત લાવવા નથી માગતા. તમે લોકો જોઈ શકો છો ભાવનગરની અંદર નવનીતભાઈની જેમ સભાનું આયોજન કરવામાં આવ્યું, તેમાં પણ માયાભાઈ આહિરના બંને દીકરાઓ અને માયાભાઈ આહિર ઉપર ખુલ્લેઆમ આરોપો લગાવવામાં આવ્યા છે. તો શું મિત્રો જો ક્યાંક ને ક્યાંક બગદાણા વિવાદનો અહીંયા અંત આવવાનો હોત ને તો કોઈ પણ આ વિશે ઉલ્લેખ ન કરત, કે આ વિશે કોઈ ચોખવટ ના કરત, કે આવા ખુલાસા ના કરત. પણ મિત્રો ક્યાંક ને ક્યાંક આ વિવાદનો અંત આવવાનો નથી, એ માટે થઈ અને આવી રીતે આગળ ને આગળ ખુલાસા થતા રહે છે. જેમાં મિત્રો ફરી એકવાર માયાભાઈ આહિર અને બંને તેમના દીકરાઓ ઉપર સૌથી મોટા આરોપો લગાવવામાં આવ્યા છે. અને આ વિશે પણ નવનીતભાઈએ ખુલ્લેઆમ માયાભાઈ આહિર કે જે તેમના વિરોધીઓ છે ને તેમને ખુલ્લેઆમ ચેલેન્જ આપી છે. તો શું મિત્રો આની પાછળનું આખું કારણ શું છે? કેમ કે મિત્રો અત્યારે તમે લોકો જોઈ શકો છો જયરાજ આહિર પોલીસની કાર્યવાહી બાદ તેમને નવનીતભાઈને ન્યાય અપાવ્યો છે. અને તેની બાદ પણ મિત્રો 10 થી 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે જે પણ આખી ઘટનાની અંદર સામેલ હતા. તો મિત્રો આ બધું થયા પછી ન્યાય મળ્યા બાદ જયરાજ આહિરને જેલની અંદર છે, છતાં પણ આ બધો વિવાદ શા માટે ચાલી રહ્યો છે? આ પણ ઘણા બધા લોકોનો સવાલ છે. પણ મિત્રો તમે લોકો જાણો છો કે આ ન્યાય અપાવવા માટે કેટલા લોકો ભેગા થયા હતા. અને મિત્રો ન્યાય મળ્યા બાદ પણ જો એ ચૂપ રહેવાનું કરતા હોય તો તેઓ ચૂપ રહેવા માગતા નથી. કેમ કે મિત્રો તમે લોકો તો જાણતા જ હતા કે છેલ્લા 27 દિવસથી આરોપીને બચાવવામાં આવી રહ્યો હતો. અને જ્યારે ન્યાય મળ્યો છે ત્યારબાદ પણ ફરી એકવાર માયાભાઈ આહિરને જ પકડવામાં આવી રહ્યા છે. કેમ કે મિત્રો 27 દિવસ સુધી જેમને બચાવવામાં આવે ને તેમાં માયાભાઈ આહિરનો હાથ હતો. આવું પણ મિત્રો તમે સાંભળ્યું હશે. કેમ કે મિત્રો અત્યારે નવનીતભાઈ ફોર્મમાં આવી ગયા છે. અને મિત્રો ન્યાય મળ્યા બાદ તેમને જે સપોર્ટ મળ્યો છે અને જે ન્યાય સભાની અંદર જે તે આભાર વિધિની અંદર જે બોલ્યા છે ને એ વિડીયો જુઓ. બાકી મિત્રો તમે આ વિશે શું કહેવા માગો છો? આની અંદર મેન માણસો કોનો હાથ છે? કોના કહેવાથી નવનીતભાઈ આવું બોલી રહ્યા છે? બાકી કોના કહેવાથી માયાભાઈ આહિર ચૂપ છે? તમે લોકો શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો. બાકી અત્યારે વિડીયો વાયરલ થયો તો વિડીયો જુઓ અને આ વિશે તમે શું કહેશો કમેન્ટ અવશ્ય કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો ને તે વિડીયો જુઓ. પણ જો કોળીનો દીકરો છું, એક કોળીના દીકરાને 8-8 દાડિયા કરવા પડે અને એ પાછા એને છેતરીને લઈ જવા પડે. બાકી જો એની માનું ધાવણ યાદ કરાવી દઈએ. મોરે મોરો આવે તો સરકાર શ્રીને વિનંતી કરું છું,